हेलो मित्रों, आज हूँ तमारी साथे शेर करीश लारीओ पर मळे तेवा तीखा ने चटपटा लसणिया भूंगळा बटेटानी रेसिपी। जे नाना बाळकोथी लई मोटा बधाने खूब ज भावे तेवा एकदम टेस्टफुल बनीने तैयार थशे। तो चालो बनाववानुं शरू करीए। तो मैं 800 ग्राम जेटली बटेटी लई लीधी छे। तो हवे आपणे बटेटीने सारा पाणीथी धोई कूकरमां उमेरी दईशुं અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 3 વિસલ કરી લઈશું। તો મેં આ રીતે બટેટાને બાફી લીધા છે। તો હવે આપણે બટેટાની છાલ કાઢી લઈશું। આપણી બટેટા એકદમ ગરમ હોય ત્યારે જ આપણે તેની છાલ ઉતારી લઈશું। બટેટા ભૂંગળા બનાવતી વખતે આપણે આ રીતે નાની બટેટીનો જ ઉપયોગ કરવાનો છે। જો તમે મોટા બટેટાનો ઉપયોગ કરશો ને તો આપણે બાફતી વખતે તેના ટુકડા કરવા પડશે। તે ટુકડામાં થોડું પાણી ચડી જશે એટલે આપણે બટેટા થોડા મોળા પડી જશે। તે ખાતી વખતે તેનો સ્વાદ બિલકુલ સારો નહીં આવે। એટલા માટે આપણે આ રીતે નાના બટેટાનો જ ઉપયોગ કરવાનો છે। તો આ રીતે બધા જ બટેટાની છાલ કાઢી લઈશ। તો હવે મેં બધા બટેટાની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે બટેટા વઘારવા માટેની લસણવાળી ચટણી બનાવી લઈએ। એના માટે મેં 15 થી 20 નંગ જેટલી લસણની કળી લીધી છે અને 1 ચમચી જેટલું તીખું લાલ મરચું અને 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે। હવે આપણે આ બધી વસ્તુને એકદમ સારી રીતે વાટી લઈએ। આપણે બટેટા બનાવતી વખતે આ ફ્રેશ લસણવાળી ચટણીનો જ ઉપયોગ કરવાનો છે। તો આપણે લસણવાળી ચટણી બની ગઈ છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરી એક પેસ્ટ બનાવી લઈશું। આ રીતે લસણવાળી ચટણીમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરી લેવાથી આપણે જ્યારે બટેટાનો વઘાર કરીશું ત્યારે તેલમાં આપણી લસણવાળી ચટણી બળશે નહીં। તો લસણવાળી ચટણી બની ગઈ છે। તો હવે આપણે બટેટાને વઘારી લઈએ। તો એના માટે એક કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે। તો હવે આપણે તેની અંદર 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું। હવે આપણે તેની અંદર લસણવાળી ચટણી ઉમેરી દઈશું અને ગેસની આંચ એકદમ સ્લો કરી દઈશું અને આ બધું એકદમ સરસ રીતે તેલમાં આપણે સાતળી લઈશું। તો તમે 2 મિનિટ પછી જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી આ રીતે થોડું તેલ છૂટું પડવા લાગ્યું છે અને આપણી લસણવાળી ચટણી પણ એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર બાફેલા બટેટા ઉમેરી દઈએ અને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું। આ રીતે લીંબુ અને ખાંડ બટેટામાં ઉમેરવાથી આપણે બટેટાનો સ્વાદ એકદમ ખાટો મીઠો આવશે। હવે આ બધું આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે આપણા બટેટા બની ગયા છે। તો આપણે તેની અંદર ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ। તો હવે આપણે ભૂંગળા તળી લઈશું। તો એના માટે મેં તેલને એકદમ હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી દીધું છે। તો હવે આપણે ભૂંગળા તળી લઈએ। ભૂંગળા તળતી વખતે આપણે તેલને એકદમ ધુમાડા નીકળે તેવું ગરમ કરવાનું છે। તો આપણા ભૂંગળા એકદમ સરસ તળાઈ જશે। તો આ રીતે હું બધા ભૂંગળાને તળી લઈશ। તો આપણા બટેટા બની ગયા છે। તો હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ। તો આ રીતે આપણે ડીશમાં બટેટા ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં આપણે ઉપરથી થોડી મસાલા સીંગ ઉમેરીશું
આ રીતે બટેટામાં મસાલા સિંગ ઉમેરવાથી બટેટાનો સ્વાદ એકદમ સરસ આવે છે। હવે આપણે તેની અંદર સૂકી દ્રાક્ષ ઉમેરી દઈશું અને થોડા કોથમીર ઉમેરી દઈશું। હવે આપણે તેની ઉપર આપણે ગોળ આંબલીની ચટણી બનાવીને મેં રાખી છે એ આપણે ઉમેરી દઈશું। બટેટા ભૂંગળા સાથે ગોળ આંબલીની ચટણી એકદમ સરસ લાગે છે। તો હવે આપણે તેની સાથે ભૂંગળા સર્વ કરી દઈએ। તો એકદમ તીખા અને ચટપટા આપણા ભૂંગળા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે।